હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને દોસ્તો. અને અત્યારે રાતના વાગી ગયા છે 12:30 ને જૂનાગઢથી બધા અમારે મળવા આવ્યા હતા, બધા બેસવા માટે ઘરે. તો અત્યારે અમે નીકળ્યા છે મધરો પરમીન્યા જવા માટે, એ પણ ચાલતા. જોઈ લો પાછળ હેત ને કેતનભાઈ છે, બીજા ફ્રેન્ડ લોકો જો રોડ ક્રોસ કરે છે. જોઈ લો અમે બધા જઈએ છીએ ચાલતા ચાલતા. હવે પહોંચીએ છીએ અમે મધર પરમેનિયા, અને આ હોય છે નાઇટનો સીન બધો અર્મેનિયાનો. જોઈ લો સ્ટ્રીટ પર આવી હોય છે બધી દુકાનો આગળ, રસ્તા પર બધી, આપણા જેવું નથી હોતું. અને જોઈ લો કાચનું બધું ગ્લાસોથી બધી દુકાનો હોય છે. અને આ જુઓ આ બધી આ દુકાન છે, કાચની દુકાન, કઈ શટર બટર કશું નહીં. તો આ લોકો આવું મૂકીને રાતે દુકાન બંધ કરીને જતા રહે છે આ લોકો. કેમ કે અહીંયા આગળ ક્રાઇમ રેટ બહુ ઓછો છે, ચોરી થતી છે નહીં, ક્રાઇમ થતું છે નહીં. તેના માટે આ લોકો એટલો વિશ્વાસ રાખે છે કે કાચના ગ્લાસવાળી દુકાન હોય છે તો આ લોકો ખુલ્લી મૂકીને જતા રહે છે આ લોકો, અને ચોરી પણ થતી નથી. એટલે ક્રાઇમ રેટ આ કન્ટ્રી બહુ સેફ છે. જોઈ લો શાકભાજીની દુકાન છે કાચવાળી છે, કોઈ પણ જાતની સેફટી નહીં, બધું જ ખુલ્લું. અને આ છે વાદળ બહુ આવ્યું છે આગળ, અને આ સુપર માર્કેટ જોવો છે. ઉપર બિલ્ડિંગ છે, બધા રહે છે ઉપર, ના છે સુપર માર્કેટ નીચે. જોઈ લો આ કોઈ મિલ ગયાના જાદુનું સ્કૂટર, જે કોઈ મિલ ગયામાં જે દેખાડે છે ઋતિક રોશન ને બધા ભાઈબંધો લઈને ફરતા, તેમાં જે સ્કૂટર વપરાય છે તેવું છે. અને આ સ્કૂટરથી લોકો ડિલિવરી પણ કરતા હોય છે, કે આમાં આપણે અરેન્જ બેડ કંઈ આપણને જફા નહીં, ખાલી રિચાર્જ કરવાનું ચાલુ કરી દેવાનું, તે લોકો આનાથી પણ એ લોકો ડિલિવરી કરતા હોય છે. દેવલો મિત્રો, આ છે અમારે બિનેશ. કેનો છે તું? પેટલાદના ભાઈ છે, આણંદના છે. હજુ 10-15 દિવસ થાય છે અહીંયા ઘરે આવ્યો હોય. અને અત્યારે અમે જઈએ છીએ મધરો પરમેનિયા ફરવા માટે. અર્મેનિયન માતા ગુજરાતીમાં કહું તો, ઇન્ડિયામાં આપણી ભારત માતા, અહીંયા અર્મેનિયન માતા છે. તમને જો દેખાડીએ અર્મેનિયન માતા કેવી છે કેવી નહીં. રાતના 12:30 થઈ ગયા છે. જો સુમસાન રોડ છે, જોઈ લો ભાઈ, સુમસાન રોડ, કોઈ આતું છે નહીં. અને અત્યારે મને ચૂલ જાગી છે માતાને જોવાની, તો ભાઈ નીકળ્યા છે અત્યારે 12:30 વાગ્યા રાતે. જો પગપાળા સંઘ અર્મેનિયન માતા ક્યાં, જોઈ લો ભાઈ. હરદીપભાઈ રેડી થઈ ગયા છે ટકાટક. આજે ટોપી વોપી પહેરીને, રાતે ટોપી પહેરીને ફરે છે ભાઈબંધ, તાપ બહુ લાગે છે એમને. માતાએ જતા જતા પહેલા તો વરસાદ ચાલુ થઈ ગયો, માતાએ ચાબુ કાઢી દીધો છે અમે બધાને. જોઈ લો ફૂલ વરસાદ, જળવાનો અથવા જવું પડે છે અત્યારે તો રાતે. જોઈ લો સામે હેત, હાર્દિકભાઈ ને પિંકેશ. જો મેં કેતનભાઈ ને મધરો પરમેનિયા દેખા ગયા છે અત્યારે અમન. અને અમે જે છે વરસાદમાં પલળતા, અને બીજામાં 3 ખેલાડી આવી રહ્યા છે પલળતા. જોઈ લો ભાઈ, આપણે પહોંચી ગયા છે મધરો પરમેનિયા. આ અર્મેનિયાનું બહુ ફેમસ છે, અને રાતે જો ગાડી પડી છે, લોકો અહીંયા રાતે બહુ વિઝિટ કરવા આવતા હોય છે. જોઈ લો પ્લેન પણ પાર્કિંગ કરેલું છે ભાઈ અહીંયા આગળ. તો જો આ બીજી એક ટેન્ક 003. કેવું લાગે પિનેશ, કેવું લાગે છે મધર પરમેનિયા?
આજે આપણી ભારત માતાની નોની બોન છે માતા આર્મેનિયા, એની જોડે અમે આયા છીએ. રાતે 1 વાગે હા, એવું જોવા મીણાબત્તી કરી જાય, મીણાબત્તી હરગાવા આયા છીએ. અહીં રહ્યો આગળથી મધર આપણે આર્મેનિયાનો ઝંડો, અને આ રહ્યા મધર ઓફ આર્મેનિયા. નાઇટનો આ સીન છે, જોઈ લો ખાલી. આ નાઇટનો વ્યૂ છે, જો કેટલો ખતરનાક નાઇટનો વ્યૂ છે. આ એરેવાન સિટી છે. યેરેવન સિટી, યેરેવન સિટી. અને આ રહી આપણી માતા મધર ઓફ આર્મેનિયા. અને આ જે જ્યોત હરગ છે એ અખંડ જ્યોત છે. આ તમને નજીકથી દેખાડું, કારણ કે પેલા લોકો ફોટોશૂટ કરતા હતા એટલા માટે દેખાડી ના મેં તમને. ચલો મિત્રો, આ છે અખંડ જ્યોત. ગમે તેવો વરસાદ પડી જાવ, અમને હજુ વરસાદ પડેલો છે, પાણી દેખાતું જશે તમને, પણ આ જ્યોત ઓલવાતી નથી. ગમે તેવો બરફ પડે, ગમે તેવો વરસાદ પડે, તો એ આ જ્યોત ઓલવાતી નથી. અને આ જ્યોત છે, અને આ એરિયા આપણી મધર ઓફ આર્મેનિયા. ખબર નહીં શું છે શું નહીં, ખબર નહીં શું કારણ હશે. આર્મેનિયા જીવિત રહે એની એ છે નિશાની. હાર્દિકભાઈ તમે લોંગ લીવ આર્મેનિયા. લોંગ, તેના માટે જ્યોત સળગે છે. એના પર જોઈ લો ભાઈ, આર્મેનિયા સલામત રહે તેના માટે આ જ્યોત સળગતી રહે છે. અને અરે આપણી મધર ઓફ આર્મેનિયા. આપણે ઇન્ડિયામાં જોઈ લો તમે, જ્યોત જોઈએ તો સ્ટાર પાડેલો છે. આપણે કેપ્ટન ઓફ અમેરિકામાં જે સ્ટીલમાં દેખાડે છે તેઓ, એની અંદર જ્યોત સળગે છે. અને એક જબરજસ્ત જ્યોત છે, વરસાદની અંદર પણ ઓલવે નથી. અને આ જો, અને આ મધર ઓફ આર્મેનિયા. અરે આપણે યેરેવન સિટી, એક નંબરનો નજારો છે, કેમ કે મધર ઓફ આર્મેનિયા હાઈટ પર છે. અને આ નીચે બધી બિલ્ડિંગો, રોડ ને બધું છે. અને આ જુઓ તમે ખાલી, એક નંબરનો વ્યૂ આવે છે. અને જે સામે જે ટાવર દેખાય છે એ આપણે ટીપીસી ટાવર છે, જે લાઇટિંગ જે થાય છે. અને આ રહ્યું આપણે યેરેવન સિટી, નાઇટનો વ્યૂ. આ જોઈ લો, અહીંથી આ વ્યૂ છે ખાલી, એક નંબરનો વ્યૂ છે. અને જે આપણે આ જે બધા આવેલા છે, બધા આપણે ઇન્ડિયન છે, એ પણ નાઇટે મધર ઓફ આર્મેનિયા ફરવા આવ્યા છે. લોકો નાઇટમાં પણ બધા બહુ આવે છે. ને આ લોકો જુઓ, મધર ઓફ આર્મેનિયા, એક નંબરનો વ્યૂ છે. નાઇટમાં તો એક નંબરનો વ્યૂ. તો મિત્રો, આ જે આપણે મધર ઓફ આર્મેનિયા તમે જોઈ લો, અખંડ જ્યોત છે. જોઈ લો પાછળ તમને અખંડ જ્યોત એ દેખાતી હશે. અને આપણે મધર ઓફ આર્મેનિયા સહી સામે છે. અને આ જે વ્યૂ છે, અને પાછળ જે તમે સિટી મેં દેખાડી છે, એ બહુ જ ખતરનાક વ્યૂ છે. નાઇટમાં તો તમે જો આર્મેનિયા આવો ફરવા કે વિઝિટિંગ ગમે તે કરવા માટે, તો તમે મધર ઓફ આર્મેનિયા આવજો. દિવસમાં આવો તો બહુ દેખાશે, પણ જે તમારો નાઇટનો જે વ્યૂ છે ને, એ બહુ જ ખતરનાક નાઇટનો વ્યૂ છે. અને જે તમે મેં તમને જ્યોત દેખાડી છે, અખંડ જ્યોત છે, તે ગમે તેવો વરસાદ પડે, ગમે તેવો બરફ પડે, તો એ પણ તે ઓલવાતી નથી. -20 ડિગ્રી ટેમ્પરેચર જતું રહે છે, બરફ પડી જાય છે, તો પણ એ જ્યોત ખબર નહીં શું છે, શું ને કારણ શું છે, કશું ખબર છે નહીં. હાર્દિકભાઈનું કહેવું એવું છે કે ભાઈ તે આપણે આર્મેનિયાને સાચવી રાખે કે જીવિત રાખે, એના માટે કંઈક જ્યોત સળગે છે, એવું કંઈક કારણ છે. હવે એ બધું ખબર નહીં મને શું કારણ છે, પણ તે જ્યોત સળગતી રહે છે ગમે ત્યાં વરસાદ પડે તોય. અને તમે જોઈ લીધો હશે કે આજે વરસાદમાં તમે આવ્યા છે, અને વરસાદમાં એ જ્યોત પણ હજુ સળગ જ છે, કંઈ પ્રોબ્લેમ થયો નથી. તો તમે જોઈ લો કે શું એ જ્યોતનું શું કારણ હશે, ખબર નહીં મને. પણ બહુ એનો જે વ્યૂ જોયો છે મેં આર્મેનિયાનો, આ મધર ઓફ આર્મેનિયાનો, એક નંબરનો વ્યૂ છે. નાઇટમાં પણ એક નંબરનો વ્યૂ આવે છે. તો તમે જોઈ શકો, તમે આવો આર્મેનિયા, એકવાર તમે વિઝિટ કરી લેજો. અને બસ આજના બ્લોગમાં તો આટલું જ છે, કેમ કે હવે આજે અમે આગળ ફરી લીધું. અમે ખાલી આ જોવા માટે જવાના હતા, અને મારા વ્લોગ બનાવવા હતો, એટલા માટે બધા આવ્યા છે રાતે 12:30 વાગે. અને અત્યારે તો 1 જેવો વાગી ગયો છે. તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને મળીએ આપણે બીજા વ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ બધાને.